હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજ આપણે બનાવવાના છીએ બાળકોના લંચ બોક્સ માટે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવો નાસ્તો. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી જોડાઈને રહેજો. અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બાળકો શાકભાજી આસાનીથી નથી ખાતા હોતા, તો કોઈને કોઈ રીતે શાકભાજી ખવડાવવાનો હું રસ્તો શોધી અને એ રીતના લંચ બનાવું છું. તો આજે આપણે વટાણામાંથી નાસ્તો બનાવવાના છીએ મિત્રો. તો સૌપ્રથમ 1 કપ જેટલા વટાણાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. સાથે જ 1 કપ જેટલો ઝીણો રવો આવે છે તે એડ કરવાનો છે. 1 ઇંચ આદુનો ટુકડો, સાથે જ 1 લીલું મરચું, 1 મોટી ચમચી જેટલું આપણે બેસન એડ કરીશું. સાથે જ ખૂબ સારા પ્રમાણમાં લીલા ધાણા એડ કરવાના છે. અને 1 વાટકી જેટલા અહીંયા મેં મીઠા લીમડાના પાન લઈ લીધા છે. સાથે જ નાસ્તાને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે અહીંયા મેં 1 કપ જેટલી છાશ એડ કરી છે. અને બધી જ વસ્તુને આપણે મિક્સરમાં ફાઇન પેસ્ટ બનાવી લઈશું. તો મિત્રો, આ રીતનું આપણે બેટર બનાવીને રેડી કરવાનું છે. ખૂબ જ ઓછા મસાલા સાથે ખૂબ જ ટેસ્ટી એવો આ નાસ્તો બનીને રેડી થાય છે. અને લીલા વટાણા અને લીલા ધાણામાંથી બનાવેલો હોવાથી તે ખૂબ જ હેલ્ધી છે. તો મિત્રો, આ રીતે તપેલીમાં આપણે બેટર કાઢી લીધા પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરવાનો છે. ચપટી જેટલું આપણે મરચું ઉમેરીશું, કારણ કે બાળકો માટે બનાવી રહ્યા છીએ તો વધારે પડતું તીખું નહીં બનાવીએ. 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર ઉમેરીશું. અને 1 ચમચી જેટલું આપણે તેલ ઉમેરીશું, જેનાથી નાસ્તો છે તે અંદરથી સરસ સોફ્ટ રહેશે. અને બેટરને આપણે 10 મિનિટ જેવું રેસ્ટ પર રહેવા દેવાનું છે. 10 મિનિટ થઈ ગઈ છે અને હવે બેટર સારી રીતે ફૂલી ગયું છે. તો ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી અને આપણે તરત જ નાસ્તો બનાવવાનું સ્ટાર્ટ કરીશું. આજે આ નાસ્તો આપણે વઘારિયામાં બનાવવાના છીએ મિત્રો. તો આ રીતે વઘારિયાને ગરમ કરી તેમાં થોડું 1 ચમચી જેટલું તેલ એડ કરી અને તેલને સરસ આ રીતે બધી જ બાજુ લગાવી લેવાનું છે. તો વઘારિયામાં બનતો આ નાસ્તો ફટાફટથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. ચપટી જેટલા રાઈના દાણા ઉમેરીશું. 1 ચપટી જેટલા સફેદ તલ ઉમેરીશું. અને ત્યારબાદ જે વઘાર છે તેને આપણે આ રીતે સ્પ્રેડ કરી લઈશું. અને જે નાસ્તા માટેનું આપણે બેટર બનાવીને રાખ્યું છે તે 3 થી 4 ચમચી જેટલું એડ કરી દઈશું. તો આ રીતે આપણે 3 થી 4 ચમચી જેટલું બેટર એડ કરી લેવાનું છે. જો મિત્રો, આ સ્ટેજ ઉપર તમને બેટર વધારે પડતું પતલું લાગતું હોય તો તમે અડધી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી શકો છો. ઉપરથી આ રીતે તલ સ્પ્રેડ કરી લઈશું. અને મેં પલટાવી અને સરસ એવો શેકી લીધો છે, પરંતુ વચ્ચેનો વિડીયો છે તે શૂટ કરવાનો રહી ગયો, તો હું તમને હવે નેક્સ્ટ વાર બતાવીશ. તો આ રીતે આપણે સેમ પ્રોસેસથી બીજો પણ નાસ્તો બનાવી લઈશું. આને આપણે ઇન્સ્ટન્ટ હાંડવો પણ કહીશું. તો આ રીતે બેટર એડ કર્યા પછી તેના ઉપર તલ સ્પ્રેડ કરી લઈશું. અને 2 મિનિટ જેવું થવા દઈ અને તેની આપણે સાઈડ પલટાવવાની છે. તો મિત્રો, અહીંયા મેં સાઈડને પલટાવી લીધી છે અને ફરીથી પણ જરૂર લાગે આપણે સાઈડને પલટાવીશું. વટાણા અને લીલા ધાણામાંથી બન્યો છે એટલા માટે આનો કલર છે તે ગ્રીન પડતો આવશે અને ગોલ્ડન બ્રાઉન કલર છે તે આ રીતે આવશે. તો મિત્રો, તૈયાર છે આપણો લીલા વટાણાનો હેલ્ધી નાસ્તો બાળકોના લંચ બોક્સ માટે. તો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.